વિસાવદર ભાજપ શાસિત તાલુકા પંચાયત દ્વારા જેમ પોર્ટલમાં કરેલ ખરીદીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતને લોક ઉપયોગી હોય તેવી વસ્તુ જેમાં ઘરેલુ કચરા માટે ડસ્ટબિન, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણી માટે આરઓ પ્લાન્ટ, સીસીટીવી કેમેરા જેવી વસ્તુઓ ગ્રામ પંચાયતને તાલુકા પંચાયત દ્વારા જેમ પોર્ટલમાંથી ખરીદી કરીને આપવામાં આવે છે। વિસાવદરના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા તાલુકા પંચાયત પાસે માહિતી માંગેલી ત્યારે જેમ પોર્ટલમાંથી જેમ ખરીદીમાં ભયંકર ભ્રષ્ટાચાર થવાનું જાણવા મળ્યું છે। મીડિયા દ્વારા વિસાવદર તાલુકાના ખાંભા ગામની મુલાકાત લેતા જે ગામ વિસાવદર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન કપૂરિયાનું ગામ હોય ત્યારે મીડિયા દ્વારા સ્થાનિક આગેવાન અને ગ્રામ પંચાયત સદસ્યની મુલાકાત કરેલી ત્યારે જેમ પોર્ટલમાં ખરીદી થયેલ ડસ્ટબિન કેટલા મળેલા છે તો ગ્રામ પંચાયત સદસ્ય જયેશ બારૈયાએ જણાવેલ કે હાલમાં ગ્રામ પંચાયતને 429 ડસ્ટબિન મળેલી છે જેનું ગામ લોકોને વિતરણ કરી દીધું છે। જ્યારે મીડિયા દ્વારા 715 ડસ્ટબિન અંગે પૂછતા જણાવેલ કે ગ્રામ પંચાયતને બીજી વખત ડસ્ટબિન મળેલી નથી। જે ડસ્ટબિનની કિંમત એકના 699 રૂપિયાના હિસાબે 715 ડસ્ટબિનની કિંમત રૂપિયા 4,99,785 રૂપિયાનું બિલ વિસાવદર તાલુકા પંચાયતમાં મૂકેલું, જે બિલ તાલુકા પંચાયત દ્વારા મંજૂર પણ થઈ ગયું છે। ત્યારે ગ્રામ પંચાયતમાં આરઓ પ્લાન્ટનું રૂપિયા 1 લાખના બિલ અંગે પૂછતા આરઓ પ્લાન્ટ પ્રાથમિક શાળામાં ફિટ કરેલ છે તેવું જણાવેલું, પરંતુ મીડિયા દ્વારા તપાસ કરતા આરઓ પ્લાન્ટ ઉપર કંપનીનું નામ ન હોય અને એસેમ્બલ આરઓ સિસ્ટમ હોય જેની કિંમત 25 થી 30,000 રૂપિયા જાણવા મળ્યું છે। તો સવાલ એ છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જેમ પોર્ટલમાં ખરીદ થયેલ ડસ્ટબિન જે કંપનીનું છે તે જ ડસ્ટબિન એક નંગ મંગાવેલ ત્યારે એક નંગના 384 રૂપિયાનું આવેલું, ત્યારે વિસાવદર તાલુકા પંચાયત દ્વારા તો હજારોની સંખ્યામાં ડસ્ટબિનની ખરીદી કરેલી છે ત્યારે તાલુકા પંચાયતને એક ડસ્ટબિન 699 રૂપિયાનું આવેલું છે। તો શું તાલુકા પંચાયતના જવાબદાર અધિકારી દ્વારા જે તે કંપનીનો લાભ આપવા માટે જ શિવ શક્તિ એન્ટરપ્રાઇઝ તેમજ શ્રીનાથજી કન્સ્ટ્રક્શન કંપનીને જ જેમ પોર્ટલનું કામ આપેલું કે પછી કોઈ રાજકીય ભલામણથી કામ આપેલું છે? જો વિસાવદર તાલુકાના એક ગ્રામ પંચાયતમાં ખાલી ડસ્ટબિનની ખરીદીમાં 5 લાખ રૂપિયા જેટલો ભ્રષ્ટાચાર થયેલો હોય તો તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જેમ પોર્ટલ દ્વારા ખરીદી કરીને કેટલો ભ્રષ્ટાચાર થયેલો હશે તે વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે। લોકમુખે સાંભળવા મળેલી ચર્ચા મુજબ વિસાવદર તાલુકામાં જેમ પોર્ટલમાં ખરીદી કરીને કરોડો રૂપિયાનો સરકારને ચૂનો લગાડીને અમુક રાજકીય પદાધિકારી તેમજ સરકારી કર્મચારીઓ દ્વારા પોતાના ખીચા ભરી લીધેલા છે। ત્યારે વિસાવદરના જાગૃત નાગરિક દ્વારા સમગ્ર જેમ પોર્ટલ કૌભાંડ ખુલ્લું પાડીને તકેદારી આયોગ તેમજ કોર્ટ કાર્યવાહીની તજવીજ હાથ ધરેલી છે તેવું મીડિયાને જાણવા મળ્યું છે। મારું નામ જયેશ બારૈયા, હું ખાંભાગીર ગ્રામ પંચાયતનો સદસ્ય છું। આજે જે ગ્રામ પંચાયતમાં છે તમારે ડસ્ટબિન જે આવ્યા છે બિલ ઉધારેલા છે 429 ને 715 ડસ્ટબિનના, એમાંથી અમને 429 ડસ્ટબિન મળેલા છે અને બીજું જ ક્યાંક 700 ને ઉપરનું બિલ છે તે અમને કોઈને પંચાયતમાં ખ્યાલ નથી। અમારા સદસ્ય બી હારે છે, સરપંચ બી હારે છે અને એ અમે તો એવી જાણકારી માંગી હતી એની પાસે પણ કે ભાઈ આ કોઈને ખબર જ નથી ક્યાંથી આવ્યા એમ અને આ કોણે બિલ લઈ ગયું એમ, એટલે અમે એનું આગળ તપાસ કરશું। પછી તમારે ખાંભા ગામની અંદર એક આરઓ પ્લાન્ટ આવેલું છે 1 લાખ રૂપિયા। હા, એ આરઓ પ્લાન્ટ અમે હમણાં જ જોઈન આવી છે, એ 25 થી 30,000 ની કિંમતનું આરઓ પ્લાન્ટ છે અને એનું 1 લાખ બિલ લીધેલું છે તાલુકામાંથી। જેણે લીધું હોય એને ઉપલા અધિકારી, આપણને તો કાંઈ ખ્યાલ ન હોય એમાં, અને એ તમે આ વિડીયોમાં બી અમે બતાવશું તમને આરઓ પ્લાન્ટ। પછી આ ભ્રષ્ટાચાર થયો છે એની પાછળ કેનો હાથ હોઈ શકે? હવે એનો હાથ તો આપણે કાંઈ કહી ન શકીએ, તાલુકામાં અમે એની માહિતી માગશું કે શું છે એમ, અને આ ભાઈ ખ્યાલ અમે મુકેશભાઈ આરટીઆઈ કરી એ દ્વારા અમને જાણ થઈ, બાકી અમને ખ્યાલ નહોતો કે આવું કંઈ બને છે। મારું નામ મધુરભાઈ ગોકળભાઈ ચાવલિયા, ગામ ખાંભાગીર। હવે ખાંભાગીરમાં આ ડસ્ટબિન જે આવેલા છે એ પંચાયતને ડસ્ટબિન મળેલા છે? હા, મળેલા છે। કેટલા આવ્યા છે? એ હતા 429 આવ્યા હતા।
એનું વિતરણ તમે ગામમાં કરી દીધું હા છે. ગામમાં કર્યું છે. પછી બીજા જે 715 ડસ્ટબિન છે હા એ તમને મળેલા છે માર્ચ મહિનામાં. નહીં એ નથી આવ્યા. તો તમારા ગામમાં બીજી કઈ કઈ સુવિધા આવેલી છે જેમ પોર્ટલની? એક આ પણ નિશાળમાં આપેલો છે એ કેને આપ્યો છે? નીતિનભાઈ ને. તો એ આરો પ્લાન્ટ છે એ તમારે પંચાયતના બિલમાં નાખેલો છે એવું અમને મીડિયાને જાણવા મળેલ છે. તો એ વિશે તમે કંઈ જાણો છો? ના નીતિનભાઈ જે છોકરાઓને પાણી પીવા માટેથી નિશાળમાં નાખ્યો છે અહીંયા ફિટ કરેલ જ છે. આરો પ્લાન્ટ ત્યાં ફિટ કરવો. હા તો હવે જે આ 715 ડસ્ટબિન છે એ તમને મળેલા નથી પણ ગ્રામ પંચાયતમાં બિલ તો ઉધારેલું છે. તો એ વિશે તમે શું કહેશો? ના એ કોઈ વાતની ખબર નથી અને 715 ડસ્ટબિન આવ્યા નથી. 429 આવ્યા છે. એ મેં મારી ઘરે આખું એનું લિસ્ટ બનાવેલું છે જે જે વ્યક્તિને આપેલા છે એને મારી પાસે આખું રિટેલ કરેલું છે. તો અને આ હાલની જે મારી પાસે 8 પડ્યા છે એ મારે સ્કૂલમાં આપવાના છે. તો 715 છે એ શું બનાવટી છે? આખું બિલ બની ગયું છે? એ મને ખબર જ નથી. એ વાતનો હું અજાણ છું અને મેં કોઈ આમાં કંઈ કાળો દોરું કંઈ કર્યું નથી. તો આ બિલ તો છે એ ખાંભા ગ્રામ પંચાયતનું છે 715 ડસ્ટબિનનું. ના એ હું જાણીને તમને બધું મીડિયાને કહે એ મારી પાસે એ વસ્તુ નથી આવી. તો એ 715 ડસ્ટબિન છે એના તો રૂપિયા બહુ જ્યાદા થાય છે એમાં. તો એ પૈસાનું શું થયું? બિલ તો ઓલરેડી આવી ગયું છે. ખબર જ નથી મને કોઈ વાતની ખબર નથી. 429 મારી પાસે આવ્યા છે એ મારે ઘરે ઉતારેલા હતા. મેં ગામમાં ઘરેથી લોકોને બોલાવી મેં આપેલા છે. બાકી 715 મારી પાસે ડસ્ટબિન આવ્યા નથી તો અને એની હું તપાસ કરી હું જ ખુદ તપાસ કરી અને આજ હાંજ હું તમને કહું છું. તો 429 ડસ્ટબિન કોણ દેવા આવ્યું હતું તમને? એ મિથલેશભાઈએ મોકલી હતી. આપણે વિરલભાઈએ રિક્ષા મોકલી હતી. મને ફોન આવ્યો હતો મને કે ડસ્ટબિન તમારી ઘરે રિક્ષા ઉભી તમે ઉતારી લીધા. તો જે આ વિરલભાઈ છે એ આ કામ કરે છે બધા ગ્રામ પંચાયતોના? અને વિરલભાઈ નથી કરતા.